સો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન સિંગાડા અને આપ બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ તમારો સ્ટાન્ડર્ડ 10th મીન્સ કે ધોરણ 10 નો અસાઇનમેન્ટ નો સેક્શન સી, પેપર 2 અસાઇનમેન્ટ સેક્શન સી મેથેમેટિક્સ, બરાબર છે, ગણિત. ચલો ડાયરેક્ટ સેક્શન સી માં જે 38મો દાખલો છે શું કહેવા માંગે છે. ઓકે, ચલો 38મો દાખલો. મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે તેમને માત્ર 50 અને 100 ની જ નોટ જોઈએ છે. રૂપિયા 50 અને 100 ની જ. કુલ 25 નોટ મળે છે તેને. તો 50 રૂપિયાની અને 100 રૂપિયાની કેટલી નોટ હશે? બરોબર છે. તો જે તમારે ખાસ આમાં ગોતવાનું છે તે જ તમારે ધારવાનું છે. ઓકે, ખાસ યાદ રાખવું. ધારો કે રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર x અને રૂપિયા 100 ની નોટોની સંખ્યા બરાબર છે બરાબર y. હવે જુઓ, કેશિયર એમને ટોટલ 25 નોટ આપે છે, બરાબર છે. હા, તો મીન્સ કે 50 ની x 100 ની y એટલે ટોટલ કેટલું થશે? આપણે લખી નાખવાનું કે આપેલ માહિતી મુજબ, બરાબર છે. આ એક સ્ટેટમેન્ટ લખી નાખું કે જેથી આપણે બધું લખવું ના પડે. ઓકે, અને તમને કઈ ખોટું બી નહીં પડે. ચલો, તો x પ્લસ y બરાબર કેટલા થશે? 25. આ તમારું સમીકરણ નંબર 1 મળી જશે. ઓકે, તેના પછી જોજો ખાસ 50 રૂપિયાની કેટલી નોટ છે? x. ટોટલ 2000 રૂપિયા છે એની પાસે, બરાબર છે. તો 50 રૂપિયાની x નોટ છે ને, તેથી શું થશે? 50x. અને 100 રૂપિયાની y નોટ છે એટલે 100y. આ બેનો તમે સરવાળો કરશો, આટલા રૂપિયા પ્લસ આટલા રૂપિયા, ટોટલ કેટલા રૂપિયા છે એમની પાસે? 2000. ઓકે, તો આ તમારું સમીકરણ નંબર તમને 2 મળી જશે. ઓકે, સમીકરણ 1 અને 2 મળી ગયું. ત્રીજા ચેપ્ટરનો દાખલો છે, બરોબર. કીધું નથી તમને કઈ કે ભાઈ આમાં કઈ મેથડ યુઝ કરવાની છે, તો તમે ગમે તે મેથડ યુઝ કરી શકશો. ઓકે, ચલો શું કરશું આપણે? સમીકરણ 1 ને 100 વડે ગુણી દેશું. ઓકે, કારણ કે 50 વડે ગુણશું તો અહીંયા ગુણાકાર કરવો પડશે અને થોડીક પ્રોસેસ લાંબી થશે. લોકની રીતનો ઉપયોગ કરશું. ઓકે, સમીકરણ 1 ને 100 વડે ગુણતા. ચાલો 100 વડે ગુણીએ તેથી શું બનશે સમીકરણ 1? તેથી 100x પ્લસ 100y બરાબર ડાયરેક્ટ અહીંયા આવી જશે 2500. ઓકે, અને સમીકરણ 2 એમ રાખો. 50x પ્લસ 100y બરાબર 2000. ઓકે, હવે ચાલો બધાને શું કરવાનું છે? માઇનસ ની સાઇન આપવી પડશે નીચે. આ માઇનસ, આઈ માઇનસ, આઈ માઇનસ, બરોબર. હવે જુઓ, 100x અને -100x શું થઈ જશે? કટ થઈ જશે. 100 માંથી 50 જાય એટલે કેટલા વધશે? 50. મોટાની સાઇન બરાબર 2500 માંથી 2000 માઇનસ કરી નાખો એટલે 500. હવે 50 છેદમાં વહી જશે, તેથી x બરાબર 500 ના છેદમાં 50. 0 0 કટ, 10 5 50. ફાઇનલી x બરાબર કેટલા મળશે તમને? 10. આનો મતલબ કે x ની કિંમત 10 મળી, એટલે કે 50 ની નોટ કેટલી હશે? 10 હશે, બરોબર. હવે સમીકરણ 1 પરથી x પ્લસ y બરાબર કેટલા આપેલા છે તમને? 25. તેથી 10 પ્લસ y બરાબર 25. 10 બરાબર ની બીજી બાજુ જશે એટલે માઇનસ, એટલે y બરાબર 25 માઇનસ 10 એટલે કેટલા થશે? 15. બરોબર છે. તેથી y ની કિંમત 15 મળી. આનો મતલબ કે ભાઈ તમારે 100 રૂપિયાની કેટલી નોટ હશે? 15. હવે ચલો એક વખત જોઈ લઈ ટોટલ 2000 થઈ જાય છે કે નહીં. 50 રૂપિયાની 10 નોટ એટલે 50 ગુણ્યા 10 કરો એટલે તમને 500 મળશે. અને 100 રૂપિયાની 15 નોટ એટલે 100 ગુણ્યા 15 કરો એટલે તમને 1500 મળશે. બરાબર છે. 1500 પ્લસ 500 કરશો એટલે તમને તમારા 2000 રૂપિયા મળી જશે. બરોબર, મીન્સ કે આ સમ તમારો સાચો છે, આમાં ક્યાંય તમારે પ્રોબ્લેમ નથી. ઓકે, પણ હા, એક સ્ટેટમેન્ટ તમારે ખાસ લખવાનું છે. આમાં કયું સ્ટેટમેન્ટ લખવું પડશે લાસ્ટમાં? આમ રૂપિયા
50ની નોટોની સંખ્યા કેટલી મળશે? 10 અને રૂપિયા 100ની નોટોની સંખ્યા 15 છે અથવા તો થશે. ઓકે, જે ભી તમને અનુકૂળ આવે તે. લાસ્ટમાં સ્ટેટમેન્ટ ભૂલવાનું નથી. એક વખત પ્રોપરલી જોઈ લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ 39મો કરશું. બરોબર છે? ચલો, તેના પછી 39મો દાખલો શું છે? તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે અને આદેશની રીતે તમારે એનો ઉકેલ મેળવવાનો છે. ત્રીજા ચેપ્ટરનો જ દાખલો છે. બરાબર, પણ આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે, લોપની રીતનો નથી. ઓકે, ચલો 3x + 5y = 21. પેલું સમીકરણ છે 3x + 5y = 21 અને બીજું સમીકરણ તમને આપેલું છે 2x - 3y = 14. ઓકે, ચલો આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે. પહેલા તો આને તમે સમીકરણ નંબર 1 કહી દો અને તમે સમીકરણ નંબર 2 કહી દો. હવે કોઈ પણ એકમાંથી x ને કે y ને સૂત્રનો કરતા બનાવવાનો છે. બરાબર, ચલો સમીકરણ 2 પરથી એટલે 2x - 3y = 14. ફરીથી હું લખું છું. હવે -3y આ સાઈડ વહી જાય એટલે +3y એટલે 2x = 14 + 3y. હવે 2 છેદમાં વહી જશે એટલે x = 14 + 3y ના છેદમાં 2. આ સમીકરણ નંબર 3 મળી ગયું તમને. ખાસ ધ્યાન રાખજો, જેમાંથી નહીં હોય ને એમાં પાછું નખાય નહીં. બરાબર છે? મીન્સ કે સમીકરણ 3 શેમાંથી મળ્યું છે તમને? 2 માંથી. એટલે હવે 3 ની કિંમત શેમાં મૂકવાની? તમારે સમીકરણ 1 માં મૂકવાની. બરોબર છે? ખાસ યાદ રાખવાનું. એટલે લખવાનું કે ભાઈ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર છે? સપોઝ કે તમે સમીકરણ 1 માંથી ત્રીજું લીધું હોત તો એને તમે 2 માં કિંમત મૂકશો. ઓકે, હવે 1 માં સમીકરણમાં મૂકવાની છે ને, એટલે સમીકરણ 1 હું ફરીથી લખું છું 3x + 5y = 21. હવે x ની જગ્યાએ હું શું મૂકીશ? કિંમત મૂકી દઈશ 3 કૌંસમાં. x ની જગ્યાએ શું આવશે? 14 + 3y ના છેદમાં 2 + 5y = 21. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી એટલે 3 ને અંદર છે ને ડાયરેક્ટલી તમારે શું કરી નાખવાનો? ગુણાકાર. ચલો, તેથી શું થશે? 14 × 8 = 42 પ્લસ 3 3 9. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા બાળકો શું કરે છે? 3 નો ગુણાકાર આની સાથે કરે, આની સાથે કરે. ખાસ ધ્યાન રાખજો, અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે. હવે અખાઈના છેદમાં 2 છે એટલે અખાઈના છેદમાં 2 પ્લસ 5y બરાબર 21. હવે શું કરવાનું છે? 2 લસા આવશે એટલે 2 ને 5 વડે ગુણી નાખો. તેથી 42 પ્લસ 9y પ્લસ 5 2 10y અખાઈના છેદમાં શું આવી જશે? 2 બરાબર 21. હવે આ સામે વહી જશે એટલે 21 2 42 એટલે અહીંયા શું આવશે? 42 પ્લસ 9 પ્લસ 10 કેટલા થશે? 19y બરાબર 21 2 42. 42 બરાબરની બીજી બાજુ વહી જશે એટલે શું થઈ જશે? માઇનસ. એટલે 19y બરાબર 42 માઇનસ 42 એટલે 19y બરાબર 0. 19 છેદમાં એટલે y બરાબર 0 ના છેદમાં 19 એટલે y પણ તમારો શું આવશે? 0. ઓકે, એક વખત આન્સર વેરીફાઈ કરી લઈએ કે y બરાબર 0 આવે છે કે નહીં. 39મો દાખલો છે. બરોબર છે? યસ, y બરાબર 0 જ આવે છે. ઓકે, હવે શું કરવાનું છે તમારે? સમીકરણ 1 પરથી, સોરી 3 પરથી, કારણ કે સમીકરણ 3 માં તમે y ની કિંમત મૂકી દેવાની 0 એટલે તમને ડાયરેક્ટલી શું મળી જશે? x મળી જશે. હવે સમીકરણ 3 પરથી શું કરવાનું છે? 3 ફરીથી લખો. x બરાબર 14 પ્લસ 3y અખાઈના છેદમાં 2. તેથી x બરાબર 14 પ્લસ 3 y ની કિંમત 0 અખાઈના છેદમાં 2 એટલે x બરાબર 14 ના છેદમાં 2 વધશે, કારણ કે 3 × 0 એટલે 0.
ઓકે, એટલે 14 + 0 એટલે 14 જ આવશે. 2 7 14 એટલે x બરાબર આવશે 7. બરાબર, એટલે આ તમારા ફાઇનલ આન્સર મળી ગયા. x બરાબર 7 અને y બરાબર 0. આ તમારા ફાઇનલ આન્સર. ઓકે, x બરાબર 7 y બરાબર 0 છે કે નહીં 39 માં? યસ છે. ઓકે, ચલો પ્રોપરલી એક વખત જોઈ લો. બહુ જ ઈઝી સમ છે આવા, રાઈટ? તેના પછી આપણે નેક્સ્ટ સમ કરશું. ચલો નેક્સ્ટ છે સમ નંબર 40, મીન્સ કે 40મા નંબરનો સમ. 40મા નંબરનો દાખલો શું છે? 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થશે? બરોબર, તમને ઈઝી સમ પૂછેલો છે. બરોબર છે, જો કે બેઝિક છે એટલે બધા સમ ઈઝી જ હશે. ચલો 9 17 અને 25 તમને શ્રેણી આપેલી છે. શ્રેણી તમને આપેલી છે 9 17 અને 25. ઓકે, હવે ખાસ એમાં એવું પૂછ્યું છે કે કેટલા પદોનો સરવાળો 636 થાય. સરવાળો એટલે SN તમને આપેલું છે 636. બરોબર, કેટલા પદોનો સરવાળો થાય એટલે n તમારે ગોતવાના છે, પદની સંખ્યા. ચલો પ્રથમ પદ શું આપ્યું છે તમને? 9 અને તફાવત તમને અહીંયાથી મળી જશે 17 - 9. કેટલા થશે? 17 - 9. 17 માંથી 10 બાદ કરી નાખો એટલે 7 વધે, 1 ઉમેરી દો એટલે 8. ઓકે, ચલો આ ડાયરેક્ટ આન્સર જ સ્ટાર્ટ થઈ જાય છે. હા, અહીંયાથી જ. ચલો તો હવે આપણે n ની કિંમત ગોતવાની છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, આમાં અંતિમ પદ નથી એટલે SN નું તમારે મોટું સૂત્ર જ મૂકવું પડશે કમ્પલસરી. SN બરાબર 636. તમને એવું લાગે કે એક જ સૂત્ર છે ડાયરેક્ટલી n ની કિંમત મળી જશે, પણ જોજો જરાક. હા જોજો, કારણ કે આમાં હજી તમારે શું કરવાનું થશે? વિસ્તરણ કરવાનું થશે. ઓકે, ચલો SN બરાબર શું થશે સૂત્ર? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણાકારમાં d બરાબર 636. ચાલો હવે કિંમત મૂકો. n/2 કૌંસમાં 2 એ કેટલા છે? 9 પ્લસ n-1 n ગોતવાના છે, તફાવત તમને મળ્યો 8 બરાબર 636. હવે n/2 જેટલું સાદુરૂપ નીકળે છે તેટલું કરી જ નાખવાનું. 9 2 18 પ્લસ 8 ને આ બંને સાથે ગુણાકાર કરી નાખો એટલે 8 ગુણ્યા n એટલે 8n માઇનસ ના માઇનસ 8 એકા 8 બરાબર બરાબર 636. હવે શું કરવાનું છે? પ્લસ માઇનસ માઇનસ જે સરખા પદ છે તેનું તમે સાદુરૂપ આપી શકો. 18 - 8 એટલે 10. તેથી n/2 કૌંસમાં 10 પ્લસ 8n અથવા તો 8n પ્લસ 10 એવું બી તમે લખી શકો. બરોબર છે, એ થોડુંક વધારે કન્વિનિયન્ટ રહેશે. 8n પ્લસ 10 બરાબર 636. બરોબર, હવે બંનેમાંથીને આ બંનેમાંથીને 2 સામાન્ય નીકળશે. બરોબર છે, બંનેમાંથીને 2 સામાન્ય નીકળશે. તેથી n/2 ગુણાકારમાં 2 સામાન્ય એટલે કૌંસમાં શું વધશે? 2 નીકળી ગયા, 4 2 8 થાય ને, એટલે 4n પ્લસ 5 2 10 થાય એટલે 5 વધશે બરાબર 636. હવે 2 2 તો શું થઈ ગયા? ઉડી ગયા. હવે આ n નો અંદર બંને સાથે ગુણાકાર કરો એટલે તમને ફાઇનલી મળશે 4n² પ્લસ 5n. 636 આ સાઈડ આવે એટલે માઇનસ 636 બરાબર 0. હવે 636 ગુણ્યા 4 કરવાના, અને એવા બે ભાગ પાડવાના કે પ્લસ અથવા તો માઇનસ કરતા સરવાળો અથવા તો બાદબાકી કરતા તમને 5 જવાબ આવે. બરોબર છે, બીજી રીતના પણ તમે આ કરી શકો છો. કેવી રીતના? વિવેચક ગોતી લેવાનો ચોથા ચેપ્ટરનું. x બરાબર તમે જે સૂત્ર આવતું હતું ને દ્વિઘાત સૂત્ર, બરોબર છે, તો એવી રીતના આમાં n બરાબર કરીને દ્વિઘાત સૂત્ર ઉપરથી નહીં તમે સમ કરી શકો છો. બરોબર છે, ગમે તે રીતના કરી શકો. હવે 636 ગુણ્યા તો પેલા 4 કરવાના થશે. 636 નો 4 સાથે પેલા તો ગુણાકાર કરો. 6 ચોક 24, 2 4 3 12 ને 2 14, 1 6 ચોક 24 ને 25 25 44. હવે 25 44 ના એવા બે ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી કરતા 5 આવે. એટલે એને આપણે ફરીથી અવિભાજ્ય અવયવ પાડશું. 2 1 2 2 4 1 2 7 14 ને 2 2 4 ફરીથી 2 6 12 2 3 6 1 2 6 12 2 3 6 2 1 2 2 8 16 ફરીથી 2 1 2 1 વધ્યું 2 5 10 1 વધ્યું
2 9 18 159 3 સાથે ડાયરેક્ટ ચાલશે 3 5 15 અને 3 3 9 53 નું કાંઈ ન થાય એટલે 53 1 53 એઝ ઇટ ઇઝ રહેશે બરાબર છે અવિભાજ્ય સંખ્યા છે તમને ખબર છે હવે બે ભાગ પાડવા છે એટલે 2 2 4 4 2 8 8 2 16 16 ગુણ્યા 3 48 એટલે આ તમારો જવાબ આવશે 48 અને અહીંયા આવશે 53 અને 53 માંથી 48 બાદ કરો એટલે 5 જવાબ તમારો મળી જશે બરાબર છે તો શું કરશું તમને યાદ છે ને પેલું ને છેલ્લું હડકાયા કૂતરા વતાવવાના નહીં બરાબર છે એટલે 4n² એમણમ રાખો અહીંયા અને અહીંયા -636 એમણમ રાખો બરાબર 0 હવે જે બે ભાગ પાડ્યા છે એ બે ભાગ લખી નાખો ચલો 53n અને 48n ઓકે આ બે ભાગ લખી નાખ્યા છે હવે ખાસ ધ્યાન રાખજો આ જે સાઈન છે આ બંનેમાંથી મોટાને આપવાની એટલે આને આપવાની થશે પ્લસ એ પ્રમાણે અહીંયા સાઈન સેટ કરવાની અહીં માઇનસ મૂકી તો જ 5 આવે પ્લસ મૂકી તો વધી જાય ઓકે હવે શું કરવાનું છે બે ની જોડી તો તમને બહુ જ બનાવતા આવડે આ બંનેમાંથી n સામાન્ય નીકળશે એટલે શું વધશે 4n + 53 ઓકે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો શું સામાન્ય કાઢવું આપણે 48 સામાન્ય નીકળી જશે 636 માંથી 48 તો ન નીકળે ને કારણ કે 636 તમે જોવો એટલે અહીંયાથી ચાલુ થાય 2 × 2 × 3 × 53 બરાબર છે અને 48 છે તો 48 ના ભાગ તો આપણે કેવી રીતના પાડવા એટલે ખાસ ધ્યાન રાખજો 636 છે ને 636 એના શું ભાગ પડશે અહીંથી જોવો એટલે 2 2 3 53 શું પડશે 2 2 3 અને 53 હવે 48 ના ભાગ પાડી લ્યો શું પડશે 2 2 4 ને 2 4 8 24 ફરીથી 2 આયરે કરો એટલે 12 ફરીથી 2 આયરે કરો એટલે 6 2 આયરે કરો એટલે 3 ને 3 1 બંનેમાં કોમન આવે ને એ તમારા અહીંયાથી ને કોમન નીકળશે બરોબર ફરીથી બીજી વખત 2 પછી એક વખત 3 એટલે ટોટલ કોમન શું નીકળશે 2 2 4 4 3 12 એટલે 12 કોમન નીકળશે બરોબર અહીંયા માઇનસ ના માઇનસ 12 સામાન્ય કાઢ 12 ચોકુ 48 તમને ખબર છે 12 × 4 48 થાય અને 636 છે તો 53 × 12 બરોબર એટલે 636 થાય એટલે અહીંયા શું આવશે 12 × 53 દેખાય જ છે ને 2 2 4 ને 4 3 12 12 ને આ 53 એટલે 636 બરોબર અહીંયા બી તમે જોઈ શકો છો રાઈટ સો બંનેમાંથી 12 સામાન્ય નીકળે એટલે અહીંયા શું વધશે 4n માઇનસ ની સાઈન શું કોમન કાઢી છે ને એટલે આ 15 ની 2 ની સાઈન બદલી જાય અહીં પ્લસ આવી જશે અહીં +53 12 નીકળી ગયા એટલે બરાબર 0 જોઈજો બે બ્રેકેટ લીગલી સરખા આવવા જોઈએ બરોબર છે હવે શું કરવાનું છે તમારે હવે 4n + 53 ફરીથી સામાન્ય કાઢવાના છે 4n + 53 ફરીથી સામાન્ય કાઢો ઓકે એટલે વધશે શું n - 12 બરાબર 0 આનો મતલબ કે n બરાબર અહીંયા કેટલા વધશે -53/4 કે જે કોઈ દિવસ શક્ય નથી શું કામ ને કારણ કે કોઈ દિવસ n ની કિંમત આની પહેલા પણ આપણે મેં કીધેલું હતું તમને કે n ની કિંમત કોઈ દિવસ અપૂર્ણાંકમાં નહીં હોય કે માઇનસમાં નહીં હોય ઓકે અને અથવા અહીંયા આવશે n બરાબર 12 કે જે શક્ય છે બરોબર આનો મતલબ શું થયો કે ટોટલ 12 પદોનો તમે સરવાળો કરશો એ 12 પદોનો સરવાળો કરશો ત્યારે તમને જવાબ મળશે 636 આમ આ શ્રેણીના પ્રથમ 12 પદ પ્રથમ 12 પદનો સરવાળો કેટલો થશે 636 થશે બરોબર છે ચલો એક વખત પ્રોપરલી આખો સમ જોઈ લેજો જો કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો બીજી વખત જોજો ઓકે અને જાતે કાઉન્ટ કરવાના છે ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી તમે તમારી જાતે એક પણ વર્ડ અટક્યા વગર નહીં લખી શકો ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે બરોબર છે ચલો એક વખત પ્રોપરલી જોઈ લ્યો તેના પછી આપણે 41મો દાખલા તરફ આગળ વધશું ચલો 41મો દાખલો તમારો શું છે 41મા દાખલામાં તમને જોજો ખાસ કે ભાઈ તમને ફિગર આપેલી છે ઓકે તમને એના યામ પણ આપેલા છે A(3)(1), B(6)(4) અને C(8)(6) બરોબર છે ABC છે તે ગોઠવણી પ્રમાણે અસીમા ભારતી અને કેમેલિયા બેઠેલા છે તો શું તે એક જ રેખામાં બેઠેલા છે એના માટેનું તમારે રીઝન બી આપવાનું છે ઓકે તો ચલો એક જ રેખા પર બેઠેલા હોય તો એના માટે હવે જો ખાસ પહેલા તો કોઈ પણ 3 બિંદુઓ છે એક જ લાઈન ઉપર હોય એના માટે તમારી પાસે શું હોવું જોઈએ
ચલો આ બે અને આ બે નું અંતર સપોઝ કે 2 છે ને અહીંયા 3 છે, તો આખું અંતર કેટલું થાય? 5. હવે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ બે નાના અંતર તમે ગણો, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું જે નાનું અંતર છે એનો તમે સરવાળો કરો એટલે મોટા અંતર જેટલું થાય તો એક જ રેખા પર હોય, નહીતર એક રેખા પર હોય નહીં. બરોબર છે? એટલે આમાં પણ આપણે શું કરશું, આપણે 3 બિંદુઓ આપેલા છે એનું અંતર સૂત્ર ઉપરથી અંતર ગોતી લેશું અને એના પછી આપણને ખબર પડશે કે એક જ રેખા ઉપર છે કે નથી. ઓકે, ચલો કેટલામો છે તમારો દાખલો? 41મો. એબીસી નામ આપેલા જ છે એટલે આપણે નામ આપવાની બી જરૂર નથી. ઓકે, ચાલો 41મો દાખલો છે. એ ઓફ તમારી પાસે છે 3 1, પછી બી ઓફ 6 4. 3 1 આપેલા છે, બી ઓફ 6 4 આપેલા છે અને સી ઓફ 8 6 આપેલા છે તમને. બરોબર છે? ચાલો હવે આપણે પહેલા શું કરશું, અંતર સૂત્ર ઉપરથી 3 બિંદુઓ વચ્ચેનું અંતર ગોતવાનું છે. ઓકે, ચલો તો શું કરવાનું છે આપણે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એ ઓફ 3 1 ને બી ઓફ 6 4 માટે પેલા આપણે આ બે વચ્ચેનું અંતર ગોતશું. આને શું કહી દેશું? x1 y1. આ ખાસ લખવાનું ભૂલવાનું નહીં. અને આને કહી દેશું આપણે x2 y2. ચલો, તેથી ab નો વર્ગ બરાબર સૂત્ર શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. બરાબર છે? તેથી x2 કેટલા છે? 6 માઇનસ x1 કેટલા છે? 3 એનો વર્ગ, y2 4 y1 1 નો વર્ગ. 6 માઇનસ 3 એટલે 3. 3 નો વર્ગ કેટલો થશે? 9. 4 માઇનસ 1 એટલે 3. એ બી 9 જ થશે ને, એટલે 9 પ્લસ 9 એટલે ફાઇનલી એ બી નો વર્ગ બરાબર શું જવાબ આવશે તમારો? 18. બરોબર? હવે 18 નું વર્ગમૂળ કાઢો એટલે શું થશે? એ બી બરાબર 9 2 18 થાય. 18 નું વર્ગમૂળ જો તમને ન ખબર પડે ને તો આવી રીતના અવિભાજ્ય અવયવ કરીને કાઢી લેવાનું. હવે ચાલો, જે પેર છે એની બદલે એક જ વખત લખવાનું અને સિંગલિયા છે એ અંદર, એટલે 3 વર્ગમૂળમાં 2. બરોબર છે? આ તમારો જવાબ આવશે એકમ. આટલા એકમ તમારો જવાબ આવ્યો એ બી નો. બરોબર? હવે બીસી ફાઇન્ડ આઉટ કરી લે આવી જ રીતના, અને આવી જ રીતના તમારે એસી ગોતવાનું રહેશે. ઓકે, ચલો ખાસ જોજો. બી ઓફ 6 4 ને સી ઓફ 8 6 માટે ચાલો આને શું કહી દેશું આપણે? x1 y1 અને આ આપણા x2 y2. તેથી BC નો વર્ગ બરાબર શું થશે સૂત્ર? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ચલો હવે x2 કેટલા છે તમારે? 8 માઇનસ x1 6 એનો વર્ગ, y2 છે 6, y1 છે 4 એનો વર્ગ. 8 માંથી 6 જાય તો 2 વધશે, 6 માંથી 4 જાય તો બી 2 વધશે, એટલે આવશે 4 પ્લસ 4 એટલે આવશે 8. અને 8 નું વર્ગમૂળ નીકળશે 2 વર્ગમૂળમાં 2, કારણ કે 4 2 8 થાય. 4 નું વર્ગમૂળ 2 અને 2 એમનેમ રહેશે. તેથી BC બરાબર 2 વર્ગમૂળમાં 2 એકમ. આટલો તમારો જવાબ આવશે BC નો. ઓકે, તેના પછી આપણે ગોતવાનું છે AC. તો અહીંયા લખશું AC માટે. આ બધું ખાસ લખવું જરૂરી છે. ઓકે, AC, કારણ કે 3 માર્ક એમને તમને નહીં આપે. ચાલો આને શું કહી દેશું આપણે? x1 y1. આ થશે આપણું x2 y2. બરોબર? હવે ચાલો, તેથી AC નો વર્ગ બરાબર સૂત્ર શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. બરાબર. ચાલો x2 કેટલા છે? 8. x1 કેટલા છે? 3 એનો વર્ગ, y2 છે 6, y1 છે 1 એનો વર્ગ. ચાલો 8 માંથી 3 જાય તો 5, એટલે 5 નો વર્ગ પ્લસ 6 માઇનસ 1 એટલે બી 5 નો વર્ગ, એટલે અહીંયા આવશે 25 પ્લસ 25 એટલે આવશે 50. તેથી
80 નો વર્ગ બરાબર 50 એટલે 80 કેટલા મળશે તમને 5 વર્ગમૂળમાં 2 એકમ બરાબર હવે ખાસ જોવાનું તમારે હવે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ તો તમને બધું આવડતું હશે ખાસ જોવાનું બે નાના અંતરનો તમે સરવાળો કરો ચલો AB અને BC બે નાના અંતર છે ઓકે આપણે હવે અહીંયા લખશું કે અહીં ચલો જીને 3√2 છે અને નાનું અંતર 2√2 છે 3√2 + 2√2 એટલે 5√2 તમને મળે જ છે એનો મતલબ કે બે નાના અંતરનો સરવાળો કરો એટલે તમને મોટું અંતર મળે છે તેથી ABC કેવા છે એક જ રેખા પર છે ઓકે તો અહીં લખવાનું રીઝન તમને કીધું છે ને એટલે એ રીઝન આપણે લખીએ છીએ કે અહીં AB + BC બરાબર AC તેથી ABC એક જ રેખા પરના બિંદુઓ છે એક જ રેખા પરના બિંદુઓ છે બરાબર આવું સ્ટેટમેન્ટ તમારે ખાસ લખવું જરૂરી છે ઓકે એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો તેના પછી આપણે નેક્સ્ટ 42માં તરફ આગળ વધશું ચલો એના પછી જે નેક્સ્ટ સમ છે તમારો નેક્સ્ટ નંબરનો જે સમ છે 42મો તે પણ સેમ આ ચેપ્ટર ઉપર જ છે ચેપ્ટર નંબર 7 ઓકે 7મા ચેપ્ટર ઉપર જ છે શું કહે છે કે ભાઈ ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે 42મો દાખલો બરાબર છે ત્રિભાગ બિંદુઓના યામ ચલો ધારો કે એ બે બિંદુઓ આપેલા છે A of 2 - 2 અને B of -7 4 ઓકે ચલો તો ત્રિભાગ બિંદુઓના યામ શોધો એવી રીતના તમારો ક્વેશ્ચન છે 2 - 2 અને -7 4 ચલો શું કરવાનું છે તમારે પહેલા તો ત્રિભાગ બિંદુ એટલે ત્રણ સરખા બિંદુઓ ધારો કે આ તમારી રેખાખંડ AB છે અને અહીંયા છે 2 - 2 અને અહીંયા છે -7 4 ધારો કે બે બિંદુઓ લઈ લીધા એક બિંદુ અહીંયા લઈ લીધું P કે જેના યામ છે XY અને બીજું બિંદુ Q અહીંયા લઈ લીધું કે જેના યામ છે X', Y'. બરોબર છે તો જુઓ ખાસ ધ્યાન રાખજો XY અને X', એનાથી ત્રણ સરખા ભાગ પડશે 1 2 3 એટલે બધાને હું એમ કહી દઉં 1 1 1 છે તો બિંદુ P રહ્યું તે આખું રેખાખંડ AB નું જોવો જ ને 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે આટલો એક ભાગ અને અહીંયાથી આટલો બીજો ભાગ બરાબર છે ધારો કે અહીંયા એક ભાગ છે આ બી એક ભાગ છે ને આ બી એક ભાગ છે તો આટલો એક ભાગ અને અહીંયાથી આટલો બીજો ભાગ બરાબર છે તો આ M1 બરાબર કેટલા થશે 1 અને M2 બરાબર 2 ઓકે બિંદુ P ની આપણે વાત કરીએ તો એ આપણે બધું અહીં લખવું પડશે કે અહીં P of XY એ રેખાખંડ AB નું A તરફથી ખાસ ધ્યાન રાખજો A તરફથી જો B તરફથી કીધું હોત તો 2:1 થઈ જાત એટલે A તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી ચાલો x બરાબર શું થશે સૂત્ર વિભાજન સૂત્ર તમને ખબર છે x બરાબર m1 x2 1 થી ચાલુ કરવાનું એટલે બીજું 2 લખવાનું બરાબર છે પછી m2 એટલે x1 એના છેદમાં m1 plus m2 બરાબર તેથી x બરાબર ચલો m1 કેટલા છે 1 x2 કેટલા છે 2 પ્લસ m2 2 x1 ચલો આ ખાસ ધ્યાન રાખજો તમારે આ m1 m2 તો લખી નાખ્યા છે બરાબર છે પણ આને શું કેવું પડશે x1 y1 અને આ થશે તમારું x2 y2 ભૂલાઈ નહીં લખવાનું ચાલો m1 2 1 પછી x2 -7 બરાબર છે પ્લસ m2 2 અને x1 2 આખાઈના છેદમાં 1 પ્લસ 2 બરાબર આ ખાસ ધ્યાન રાખજો હવે x બરાબર 7 × 7 એટલે -7 પ્લસ 2 2 4 આખાઈના છેદમાં 3
માઇનસ પ્લસ માઇનસ 7 માઇનસ 4 કરો જીને 3 આવશે મોટાની સાઈન -3/3 એટલે 3 એકા 3 એટલે x બરાબર આવશે -1. ઓકે, અહીંયા તમને મળી ગયું x બરાબર -1. સેમ આપણે y ગોતી લઈ. y બરાબર સૂત્ર શું થશે? m1 થી ચાલુ કરવાનું એટલે y2 પ્લસ m2 તો y1 ના છેદમાં m1 પ્લસ m2. બરાબર, તેથી y બરાબર, ચલો m1 કેટલા છે 1, y2 કેટલા છે 4 પ્લસ m2 2 અને y1 થશે -2 એના છેદમાં 1 પ્લસ 2. ચલો, તેથી y બરાબર 4 એકા 4 પ્લસ 2 2 4 પણ કેવા -4 ના છેદમાં 3. તેથી y બરાબર 4 -4 છેદમાં 3 એટલે y બરાબર 0 ના છેદમાં 3 એટલે y તમારા થશે 0. હવે ખાસ ધ્યાન રાખજો, આજે તમને મળ્યા એ બિંદુ P ના યામ મળ્યા કે જ્યાં આવે છે -1 અને 0. હવે બિંદુ Q રહ્યું ને PB નું એક્ઝેક્ટલી છે ને વચ્ચેનું બિંદુ થાય, મધ્ય બિંદુ થાય. જોવો, કારણ કે 1:1 ગુણોત્તરમાં જ વિભાજન કરે છે. બરોબર છે, એટલે એના ઉપરથી આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલા મૂકીને કમ્પ્લીટ કરશું કે હવે બીજી વખત તમે ફરીથી વિભાજન સૂત્ર મૂકીને કરી શકો. શું કરવાનું? Q હોય તો 2:1 ગુણોત્તરમાં વિભાજન કરીને ફરીથી બધું કરી શકો, પણ આ થોડુંક ઈઝી રહેશે તમારા માટે, એટલે આપણે એ પ્રમાણે કરશું. બરોબર છે, Q ઓફ x ડેશ y ડેશ એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ હોવાથી, બરાબર છે, એનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોવાથી x ડેશ બરાબર, ચલો આપણે સૂત્ર શું કીધું હતું ખાસ યાદ રાખજો, મધ્ય બિંદુ માટે બંનેના x યામનો સરવાળો ભાગાકારમાં 2. તો ચલો, આનો x યામ શું છે -1 પ્લસ આનો x યામ શું છે -7 ભાગાકારમાં 2. તેથી x ડેશ બરાબર -1 પ્લસ માઇનસ માઇનસ -7 ના છેદમાં 2 એટલે x ડેશ બરાબર -8 ના છેદમાં 2 એટલે 2 4 8 એટલે x ડેશ બરાબર -4 જવાબ આવશે. પછી એવી જ રીતના y ડેશ ગોતો. બેયના y યામનો સરવાળો ભાગાકારમાં 2 એટલે 0 પ્લસ 4 ના છેદમાં 2 એટલે 4 ના છેદમાં 2 આવશે. 4 ના છેદમાં 2 કરો, 2 2 4 એટલે y ડેશ તમને મળશે 2. બરોબર છે, તેથી આ તમારા q ના યામ મળી ગયા. એટલે આખું એક સ્ટેટમેન્ટ લાસ્ટમાં લખવું પડશે. બરોબર છે, શું લખવું પડશે? આમ માંગેલ બિંદુઓના યામ p ઓફ કરીને શું આવશે -1 0 અને q ઓફ -4 2 થશે. બરાબર છે, કે જે આપણે માંગેલ બિંદુના યામ છે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી જે તમારો નેક્સ્ટ સમ છે 43મો, કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બરોબર છે, તે ઓલરેડી તમને લિંકમાં આપેલું છે. ઓકે, સો તે પ્રોપરલી કમ્પ્લીટ કરી લેજો. એના જેવા ખાસ તમને કહી દઉં, પર્ટિક્યુલર પ્લેલિસ્ટ જ છે કે ભાઈ થિયરમ 6.1 6.2, થિયરમ 10.1 અને 10.2. ઓકે, પ્રમેય 6.1 6.2 10.1 10.2 પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખવાના જ છે, કારણ કે એમાંથી આવશે ને આવશે જ. ઓકે, ચલો તો 43મો જે તમારો સમ છે તેની લિંક ઓલરેડી તમારી પાસે છે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તમે કમ્પ્લીટ કરી શકો છો. આપણે ડાયરેક્ટલી નેક્સ્ટ સમ 44માં તરફ આગળ વધશું. બરોબર છે, ચલો ક્વેશ્ચન શું કહે છે જો પ્રોપરલી સમજજો. 44મો દાખલો છે, પ્રોપરલી સમજજો. જોજો, ખાસ 10મા ચેપ્ટરનો જ દાખલો છે. ઓકે, ચલો શું કહે છે કે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, જ્યાં B એ સ્પર્શ બિંદુ છે. હવે તો એના માટે તો સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરવી પડશે. શું કહે છે કે ભાઈ તમારી પાસે સપોઝ કે વર્તુળ છે, હવે એમાં AB સ્પર્શક છે, P કેન્દ્રિત વર્તુળ છે, એટલે અહીંયા કેન્દ્ર P, AB સ્પર્શક છે કે જ્યાં B છે તે સ્પર્શ બિંદુ છે, એટલે આપણે અહીંયા B દોરશું. ઓકે, પછી P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. હવે AB સ્પર્શક છે એટલે ઓબ્વિયસલી આ સ્પર્શ બિંદુ છે એટલે અહીંયા A હશે.
હવે પી એ છે ઈ જોઈન્ટ કરો, બરાબર છે, દોરવાનું છે કે જે વર્તુળને સી બિંદુમાં છેદે છે. એટલે અહીંયા તમારી પાસે બિંદુ સી છે. ઓકે, હવે શું કરવાનું છે? એ બી 15 આપેલા છે તમને. એ બી આવડા કેટલા આપેલા છે? 15 સેન્ટીમીટર છે ને? હા, અને એસી 9 સેન્ટીમીટર છે. એસી એટલે અહીંથી ના આ કેટલા આપેલા છે તમને? 9 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યાઓ શોધો. એટલે પી થી બી અથવા તો પી થી સી આ તમારી વર્તુળની ત્રિજ્યા થશે કે જેને તમે આર કહી દો, આર સેન્ટીમીટર, બરાબર છે. તો એ તમારે ગોતવાનું છે. તમને લોકોને આઈડિયા છે જ કે સ્પર્શક ત્રિજ્યા સાથે હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. ઓકે, ચલો તો એના ઉપરથી જ પાયથાગોરસ પ્રમેય જ આવશે, આમાં બીજું કઈ નહીં આવે. ઓકે, બહુ જ સહેલો દાખલો છે. શું કરવાનું છે? પાયથાગોરસ પ્રમેય મુજબ ચલો કર્ણનો વર્ગ બરાબર કર્ણ શું થશે તમારી પી એ, એટલે કર્ણ પી એ નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, મીન્સ કે પી બી સ્ક્વેર પ્લસ બી એ સ્ક્વેર. પી બી નો વર્ગ પ્લસ બી એ લખો કે એ બી લખો, કઈ જ ફેર ન પડે. ઓકે, ચલો હવે પી એ કેટલા આપેલા છે તમને? આર પ્લસ 9 આખું લખવાનું થશે ને, આર પ્લસ 9 આખાનો વર્ગ બરાબર પી બી કેટલા આપેલા છે તમને? આર એનો વર્ગ પ્લસ બી એ કેટલા આપેલા છે તમને? 15 એનો વર્ગ. ઓકે, હવે જોજો ખાસ, એના પછી આનું તમારે વિસ્તરણ કરવું પડશે. એક્સ પ્લસ વાય આખાનો વર્ગ, બરોબર છે, એના જેવું થશે ને કે એક્સ પ્લસ વાય આખાનો વર્ગ, તો એના વર્ગનું વિસ્તરણ શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, પેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ. જો વચ્ચે માઇનસ હોત તો પેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું, છેલ્લે તો પ્લસ જ આવે, પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, ચલો સો એ પ્રમાણે હું ડાયરેક્ટલી વિસ્તરણ કરું તો અહીંયા મને આન્સર મળશે આર નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું, મીન્સ કે આર ગુણ્યા 9 પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 9 નો વર્ગ બરાબર. અહીંયા તમારું એઝ ઇટ ઇઝ રાખો, આર નો વર્ગ પ્લસ 15 નો વર્ગ. હવે ચાલો બરાબરની બંને સાઈડ સરખી સાઈન વાળા જે છે તે ડાયરેક્ટલી કટ થઈ જશે. ઓકે, હવે જુઓ શું વધશે અહીંયા? 9 2 18 એટલે 18 આર પ્લસ 9 નો વર્ગ 81 બરાબર 15 નો વર્ગ 225. હવે 81 સામેની સાઈડ જશે એટલે બાદબાકી થઈ જશે એની, બરાબર છે, બરાબરની બીજી સાઈડ જાય એટલે શું થશે? ચલો 18 આર બરાબર 225 માઇનસ 81. ઓકે, 225 માંથી 81 માઇનસ કરો. ઓકે, જો ન ખબર પડે તો ડાયરેક્ટલી કરી નાખવાનું, આવી રીતના શરમ નહીં રાખવાની. 5 માંથી 1 જાય તો 4, 22 માંથી 8 ડાયરેક્ટ બાદ કરો, અથવા તો એવું ન કરો 12 કરો ને. ચલો 12 અને અહીંયા 1, 8 ને 4 12 એટલે અહીંયા 4 વધશે, અહીંયા 1 વધશે, 144. તેથી 18 આર બરાબર 144, બરાબર છે. હવે શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે. શું થશે? 18 છે તે છેદમાં જશે, એટલે આર બરાબર 144 ના છેદમાં 18. 18 એટલે 144 તમને ખબર જ છે. ઓકે, એટલે અહીંયા 8 વડે કટ થશે, તેથી આર બરાબર 8 સેન્ટીમીટર. ઓકે, લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ લખવાનું, બરોબર છે. શું લખવાનું થશે તમારે? કે આમ વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર થશે, અથવા તો છે, જે બી લખો. ઓકે, ચલો બહુ જ ઈઝી સમ છે ને, 3 માર્કમાં આ સમ પૂછવું એટલે કહેવાય ને કે સાવ ઈઝી છે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે નેક્સ્ટ સમ છે તમારો 44 તો થઈ ગયો, હા 45 નંબરનો સમ, તેના તરફ આપણે આગળ વધશું. ચલો તેના પછી તમારો જે નેક્સ્ટ સમ છે 45મા નંબરનો, તે શું કહે છે કે ભાઈ તમારી પાસે આવૃત્તિ વિતરણ એક આપેલું છે, 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલો છે, બરોબર છે. એનો મતલબ કે આનો તમે ટોટલ સરવાળો કરશો એટલે 68 થશે. 68 ગ્રાહકો ટોટલ તમને આપેલા છે. હવે એનો મતલબ એમ કહે છે કે ભાઈ 4 ગ્રાહક એવા છે, મીન્સ કે 4 ફેમિલીઝ એવા હશે કે જેનો મંથલી 65 થી 85 એકમ વીજ વપરાશ હશે, યુનિટ્સ, બરોબર છે.
તો આવી રીતના તમને ટોટલ આપેલું છે. આ માહિતીનો બહુલક શોધો. હવે આનો તમારે બહુલક શોધવાનો છે, બહુ જ ઈઝી. ફરીથી તમને કહું છું, કારણ કે કહેવાય ને કે આવું તો સાવ બહુ જ ઈઝી કહેવાય. ટૂંકમાં થોડુંક હાર્ડ રાખવું જોઈએ, તમારું થોડુંક લેવલ બી અપ થાય, બટ નો પ્રોબ્લેમ. જોઈએ કેવી રીતના કરવાનો છે સમ. બહુલક શોધવા માટે સૌથી પહેલા તો શું કરવું પડશે તમારે? જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે, આ તમારો વર્ગ છે, આ તમારી આવૃત્તિ છે, સૌથી મોટામાં મોટી આવૃત્તિ નક્કી કરો. એને બહુલકીય વર્ગ કહેવાશે. સૌથી મોટામાં મોટી આવૃત્તિ 20 છે, તો એના ઉપર તમે શું કરી નાખશો? બોક્સ. ઓકે, તો આ તમારું શું થશે? બહુલકીય વર્ગ. હવે જે માહિતી છે ને એ પહેલા લખી નાખો. આપણે અહીં કરીને માહિતી લખી નાખો. ચલો, આને L કહેવાશે ને. L બરાબર કેટલા થશે? 125. પછી એની જે સાથે છે એ તમારું શું થશે? F1 20. 1 ની પહેલા શું હોય? 0, એટલે F0 13, અને 1 પછી 2 આવે એટલે F2 14. પછી શું બાકી રહ્યું? યસ, H કેટલા થશે? નીચેનામાંથી ઉપરનું માઇનસ કરી નાખો. બરોબર છે, 20 થશે, એટલે H બરાબર 20. હવે કઈ બાકી રહે છે? ચલો, બાકી રહેતો હશે તો પછીથી લખી નાખશું. પહેલા સૂત્ર લખી નાખીએ. ચલો, સૂત્ર શું થશે? બહુલકનું. બહુલકને Z થી દર્શાવાશે. બહુલક એટલે શું થશે? સૌથી વધારે રિપીટ થતા ઓબ્ઝર્વેશન, મીન્સ કે માહિતી. ઓકે, Z બરાબર સૂત્ર શું છે? L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2 ગુણ્યા F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. ચાલો, હવે વેલ્યુ મૂકી દો, કિંમત મૂકી દો બધામાં. Z બરાબર L કેટલા છે? 125 પ્લસ F1 કેટલા છે? 20 માઇનસ F0 13 આખાઈના છેદમાં 2 ગુણ્યા F1 મીન્સ કે 20 માઇનસ F0 13 માઇનસ F2 14 એના ગુણાકારમાં H કેટલા છે? 20. ઓકે, ચલો હવે સાદુરૂપ આપવાનું છે. Z બરાબર 125 એઝ ઇટ ઇઝ પ્લસ 20 માઇનસ 13 એટલે 7 ગુણાકારમાં આ જે અંશના સાથે જ ગુણાકાર થશે ને 20 નો, એ એમનામ રાખી દો. એના છેદમાં 20 2 40 માઇનસ માઇનસ પ્લસ મોટાની સાઇન એટલે માઇનસ જ આવશે. 26 ને 27 એટલે અહીંયા આવશે 40 માઇનસ 27. ચલો, Z બરાબર 125 પ્લસ એમનામ રાખું છું. હજી અહીંયા કઈ ફેરફાર નથી કરતા, કારણ કે કટ કરવું પડશે, નીચે થશે તો 27 40 માઇનસ 27 ને 28 29 30 ને 40 13 વધશે. હવે જો 13 છે એ પ્રાઇમ નંબર કહેવાશે ને, અવિભાજ્ય સંખ્યા, ક્યાંય કટ નહીં થાય. ઉપર પણ એવી રીતના કઈ સંખ્યા નથી, એટલે આ બેનો ગુણાકાર કરી નાખો. 7 2 14 એટલે 140 કરી નાખો. અહીંયા કેટલા થઈ જશે? 140 ના છેદમાં 13. હવે આ બેનો આપણે શું કરી નાખશું? ભાગાકાર કરી નાખશું. 140 નો 13 સાથે ભાગાકાર કરીએ એટલે 13 એકા 13, 1 ઉપરથી ઉતાર્યા 0. હવે જુઓ, ખાસ બાળકો ભૂલ કરે. ઓકે, હવે અહીંયા 0 ઉતાર્યા છે, આ 10 છે ને અહીંયા 13 છે, એટલે એ ભૂલ શું કરે કે ભાઈ ડાયરેક્ટલી અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. પણ એમનો પોઈન્ટ ન આવે, પહેલા એક 0 મૂકવો પડે. બરોબર છે, કારણ કે હવે અહીંયા ભાગ ચાલતો નથી. હવે પોઈન્ટ મૂકો એટલે અહીંયા 0. આ ખાસ સમજજો. ઓકે, કારણ કે નાની નાની જ ભૂલો થતી હોય, અઘરું તો બધું આવડતું હોય, સહેલું જ ન આવડતું હોય. ઓકે, કારણ કે ભૂલાઈ ગયું હોય ઓબ્વિયસલી. 13 39 13 ચોકુ 52 13 50 65 13 78 13 91 કેટલા વધશે? 7 નહીં, સોરી 9 પોઈન્ટ છે એટલે 0. ફરીથી 13 78. બસ પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી જાવ ને, બહુ જાજુ નથી જવું. 78 79 80 ને 90 એટલે 12 વધશે પોઈન્ટ એટલે 0. 13 9 થઈ જશે ને ડાયરેક્ટલી. ચલો, 10.769. તેથી Z બરાબર 125 પ્લસ 10.769. હવે જો 125 માં 10 ઉમેરી દો, સિમ્પલ તમારો ડાયરેક્ટ આન્સર આવશે ને 135. 135.76. 76 લખો, 77 લખો, બરોબર છે. રાઉન્ડ ઓફ કર્યા હોય તો વોટ એવર જે બી તમે હોય તે લખી શકો છો. પોઈન્ટ પછીનો પહેલો ડિજિટ છે ને તે ક્યાંય ચેન્જીસ ના આવવો જોઈએ. બીજા ડિજિટમાં જો ચેન્જીસ આવે ને તો થોડા ઘણા અંશે ચલાવે છે, બરોબર છે. સો 135.76. આ છે ને શું છે? સૌથી વધારે વપરાતા યુનિટ છે ટૂંકમાં, બરોબર છે. સૌથી વધારે છે ને આટલા યુનિટ વપરાય છે.
ટૂંકમાં આ બધા ફેમિલીઝમાં 135.76 હા ખાસ લખવાનું એકમ. આટલા એકમ છે તે સૌથી વધારે ફેમિલીઝ યુઝ કરે છે. બરાબર છે. ચલો આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે. 45માં પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી એક જ છે ને, યસ 46માં એક જ સમ બાકી છે, તે આપણે કમ્પ્લીટ કરશું. ચલો એક વખત પ્રોપરલી જોઈ લો. ચલો તેના પછી સેક્શન સી નો લાસ્ટ સમ તમારો છેલ્લો દાખલો છે 46મો. પ્રોબેબિલિટી મીન્સ કે સંભાવનાનો દાખલો છે. બરાબર છે. શું કહે છે કે ભાઈ એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. ઓકે ચાલો લખતા જઈએ એટલે તમને ખબર પડશે કે 50 પૈસાના કેટલા સિક્કા આપેલા છે? 100. તેના પછી રૂપિયા 1ના 50 સિક્કા. રૂપિયા 1ના 50 સિક્કા. ખાસ ધ્યાન રાખજો, આના ઉપરથી તમને તમારું કુલ શક્ય પરિણામ મળશે. રૂપિયા 2ના 20 સિક્કા. રૂપિયા 2ના 20 સિક્કા. તેના પછી રૂપિયા 5ના 10 સિક્કા છે, એટલે રૂપિયા 5ના 10 સિક્કા. ચાલો ટોટલ કેટલા થશે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. 150 60 70 ને 80 એટલે 180. બરોબર છે. તમારા ટેક્સ્ટ બુક નો જ દાખલો છે. રાઈટ. ચલો શું કીધું છે તમને? જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર આવે છે, તે સમસંભાવી હોય તો સિક્કો 50 નો હોય તો એની સંભાવના શું? 5 નો હોય, સોરી 5 નો નહીં હોય એની સંભાવના શું છે? અને રૂપિયા 2 નો સિક્કો હોય તેની સંભાવના શું છે? ઓકે તો પહેલા તો આપણે અહીંયા લખી નાખવાનું કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર 180 થાય છે. બરાબર છે. હવે પહેલો ક્વેશ્ચન તમારો, પહેલો સમ શું કહે છે કે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના, એટલે પ્રોબેબિલિટીનો પી મીન્સ કે સંભાવના કોની છે? 50 પૈસાનો સિક્કો. બરોબર. ખાસ સૂત્ર તો લખી જ નાખવાનું, કારણ કે ક્યારેક કદાચ તમારે ભૂલ થાય, આન્સર ખોટો આવે પણ સૂત્ર સાચું હશે તો તમને એના પ્રોપરલી માર્ક મળશે. ઓકે 50 પૈસાનો સિક્કો. ચાલો શું થશે? સૂત્ર શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ઓકે ચલો સાનુકૂળ પરિણામો કેટલા થશે? 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. તો એ તમારા સાનુકૂળ પરિણામ કહેવાશે. એટલે તમારે શું થશે આમાં? 100 ના છેદમાં કુલ છે 180. 0 0 કટ. 5 2 10 થાય અને 9 2 18 થાય એટલે 2 2 કટ. એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 5/9. બરોબર છે. તો આ તમારો પહેલાનો આન્સર થઈ ગયો 5/9. ચલો બીજો ક્વેશ્ચન તમને પૂછ્યો છે રૂપિયા 5 નો સિક્કો ન હોય. ચલો બીજો ક્વેશ્ચન. પ્રોબેબિલિટી ઓફ મીન્સ કે સંભાવના છે રૂપિયા 5 નો સિક્કો ન હોય તેની કેટલી થશે? ફરીથી સૂત્ર તો જે છે તે જ લખવાનું છે. સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ શક્ય પરિણામો. હવે 5 નો સિક્કો ન હોય તો 5 ના સિક્કા પેલા તો કેટલા છે? 10 જ છે ને. આ તો 10 કાઢી નાખવાના ઓબ્વિયસલી. કેટલા થશે? 170. સાનુકૂળ પરિણામ થશે 170 ના છેદમાં 180. 0 0 કટ. ફાઇનલી તમારો આન્સર આવશે 17/18. બરાબર છે. સો આ તમારો બીજાનો આન્સર થઈ ગયો. તેના પછી લાસ્ટ સમ છે તમારો છેલ્લો ક્વેશ્ચન ત્રીજો. શું પૂછ્યું છે તમને એમાં? એવું પૂછેલું છે કે ભાઈ રૂપિયા 2 નો સિક્કો હોય તેની સંભાવના કેટલી? એટલે પ્રોબેબિલિટી ઓફ રૂપિયા 2 નો સિક્કો. સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ શક્ય પરિણામો. બરોબર. તો ચલો
રૂપિયા 2 નો સિક્કો હોય, 2 નો સિક્કા કેટલા છે 20, એટલે જવાબ આવશે 20 ના છેદમાં કુલ છે 180. 0 0 કટ કરો, 2 9 18 થાય એટલે 2 9 ઉપર આવશે 1, એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 1 ના છેદમાં 9. ઓકે, ચલો સો આ તમારો આન્સર આવી ગયો 1 ના છેદમાં 9. બરાબર છે. હવે ખાસ અહીંયા તમારો સેક્શન સી છે તે પૂરો થાય છે. ઓકે, અને પછી આપણે સેક્શન ડી તરફ આગળ વધશું. પેલા આખો સેક્શન સી છે તે પ્રોપરલી કમ્પ્લીટ કરી લો. અને હા, તમારા મિત્ર સર્કલમાં, મિત્ર વર્તુળમાં ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી અમને પણ પૂરેપૂરો સપોર્ટ મળતો રહે. થેન્ક યુ વેરી મચ.